સ્નાતક શતાબ્દી મહોત્સવ છે ગુજરાત વિદ્યાપીઠનો છે અને ગુજરાત વિદ્યાપીઠ જે છે એમાં મુખ્યત્વે 7 ફેકલ્ટી અને 18 વિભાગો છે. એટલે આજે અમારો ઉદ્ઘાટન સમારોહ જે છે એ શરૂ થયો અને એની પ્રથમ ફેકલ્ટી જે છે એ શિક્ષણ વિદ્યાશાખા હતી. ક્રમશઃ આજના આખા દિવસમાં રાતની સાંજ સુધી ચાલનારા કાર્યક્રમમાં અમારી જુદી જુદી વિદ્યાશાખાઓના સંબંધિત જે સ્નાતકો જે છે એ પધાર્યા છે અને આવતીકાલે પણ બીજી 3 ફેકલ્ટીના પધારવાના છે. અત્યારે હાલ જે સ્નાતક શતાબ્દી વર્ષ નિમિત્તે જે પધાર્યા હતા એ શિક્ષણ વિદ્યાશાખાના સ્નાતકો હતા. શિક્ષણ વિદ્યાશાખામાં બીએડ, એમએડ, એમફિલ, પીએચડી એ બધા કોર્સીસ ચાલે જે છે અને એની શરૂઆત જે છે 1962માં થયેલી. એટલે 1962માં થયેલી આ વિદ્યાશાખા જે છે એમાં 1965ના 66, 1969, મહદઅંશે 79, 75, 84 અને અત્યારે 2024 સુધીમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર અમારા લગભગ 1000થી વધારે સ્નાતકો જે છે આજે આ પ્રાંગણમાં ઉપસ્થિત હતા. અને આજનો જે એક વિશેષ દિવસ જે છે કે 6 ડિસેમ્બર 1925માં જે સૌથી પહેલા સ્નાતક સંઘ રચાયો એને આજે 100 વર્ષ પૂર્ણ થયા. કેટલા સ્નાતકોને સન્માનિત કરાયા? આજે જે છે એ અમારી શિક્ષણ વિદ્યાશાખાના 11 સ્નાતકો જે છે એને સન્માનિત કર્યા. વિશેષ રૂપે સન્માનિત સ્નાતકો એવા છે કે જે માત્ર અમારા ડિગ્રીધારી હોય એવું નહીં, પરંતુ એ આટલા જે એમને શિક્ષણ વિદ્યાપીઠમાં લીધું એટલે વર્ગખંડ શિક્ષણ સિવાય પણ જે વિદ્યાપીઠ અને ખાસ કરીને જે એક ચારિત્રનું ઘડતર, જે સમાજનું અને નાગરિકનું ઘડતર કર્યું વ્યક્તિત્વ જે છે એ એમણે બનાવ્યું અને પાછું એમને પોતાનું જે કામ જે છે એ આગળ જઈ અને સમાજમાં અત્યારે કરી રહ્યા છે એવા વિશેષ રૂપે જે લોકોએ વિશિષ્ટ કાર્ય કર્યું. એ શિક્ષણ હોઈ શકે, સમાજ સેવા હોઈ શકે. અમારા એક વિદ્યાર્થી આજે રેલવેના અધિકારી છે પણ ત્યાં એ ઉત્તમ કામ કરી રહ્યા છે, ભલે અમારી એજ્યુકેશનની ડિગ્રી છે. તો આવા બધા જે છે એમનું અમે લોકોએ જે છે વિશેષ સન્માન કર્યું. અમારા જે સ્નાતક સંઘ અમારો છે જે શિક્ષણ વિદ્યાશાખાનો એના અધ્યક્ષ અમારા સંજીવ મહેતા જે છે એ બીએડ ને બધું એમણે કર્યું પણ અત્યારે સ્કૂલના સંચાલકની સાથે સાથે યુવા પ્રવૃત્તિમાં એ પોતે ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વનું પ્રદાન કરી રહ્યા છે. એટલે એવા બધા જે છે એનું સન્માન થયું છે. ઘણા રાષ્ટ્રપતિ અને રાજ્ય કક્ષાના ઉત્તમ આચાર્ય, ઉત્તમ શિક્ષકોના એવોર્ડ જેમણે પ્રાપ્ત કર્યા છે થઈને. યોગ વિભાગના અમારા એક જે સ્નાતક છે એ પોતે જે છે આયુષ મંત્રાલય અને ખાસ કરીને એને સંબંધિત ઘણું કામ છે એવા ઘણા